વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યૂ યર. તો આજે આપણે નવા દિવસની શરૂઆત એક નવા ચેપ્ટરથી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 7 લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય શીખીએ. તો આપણે ગઈ વખતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિશે ભણ્યા, બરાબર? તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ શું છે, ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું છે એ તો તમને ખબર જ હશે. તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે એવો પ્રોગ્રામ જે આપણને એક યુઝર ઇન્ટરફેસ એટલે કે તમારું જે ગ્રાફિક્સ હોય, તમારે કોમ્પ્યુટર પર જે ચિત્રો દેખાય છે એનું સંચાલન પૂરું પાડે છે, જેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે. ટૂંકમાં યુઝર અને કોમ્પ્યુટર વચ્ચેના જે બ્રિજ હોય, જેના વચ્ચે આપણે વાર્તાલાપ કરી શકીએ કોમ્પ્યુટર સાથે, તેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. તો આજે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિશે સમજીએ. તો તેનો ઇતિહાસ અહીંથી ચાલુ થાય છે 1990થી. લિનક્સની શરૂઆત ઈસવીસન 1990માં ફિનલેન્ડના વિદ્યાર્થી લિનસ ટોરવર્ડે પર્સનલ કોમ્પ્યુટર માટે પ્રાયોગિક ધોરણે એક ઓપરેટિંગ સિસ્ટમ માટેના કોડની રચના કરી હતી, જેને લિનક્સ કર્નલ નામ આપવામાં આવ્યું હતું. તો અહીં તમને એક ચિત્ર દેખાય છે, જ્યાં બ્લેક કલરના જે વ્યક્તિ ઊભા છે એ જ લિનસ ટોરવર્ડ છે, જેમને પોતાના પર્સનલ કોમ્પ્યુટર માટે એક ઓપરેટિંગ સિસ્ટમની પ્રોગ્રામની રચના કરી હતી, જેને એનું નામ લિનક્સ આપ્યું. કેમ રચના કરી હતી આપણે આગળ સમજીએ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના પાયામાં કેન થોમ્સન અને ડેનિસ એમ રિચી તથા અન્ય પ્રોગ્રામર દ્વારા તૈયાર કરવામાં આવ્યું, જેને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ નામ આપવામાં આવ્યું. તો પહેલાં જે ઓપરેટિંગ સિસ્ટમ હતી, જેમ કે વિન્ડોઝ છે, ડોસ છે, આ બધી ઓપરેટિંગ સિસ્ટમ આપણે પૈસાથી ખરીદવી પડતી હતી. પરંતુ આ બધા પ્રોગ્રામરોએ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી જેમાં કોઈપણ જાતનું સોફ્ટવેર કાં તો કોઈપણ જાતની સર્વિસીસ લેવી હોય તો એના માટે કોઈ પૈસા ચૂકવવા પડતા નહોતા. એટલે તેમણે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી હતી. તો લિનક્સનો અર્થ થાય છે લિનક્સ ઇઝ નોટ યુનિક્સ, બરાબર? લિનક્સ ટોરવર્ડે ઇન્ટરનેટ પર અન્ય પ્રોગ્રામર્સની મદદથી સંપૂર્ણ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમને લિનક્સ ટોરવર્ડ અને અન્ય સહયોગી પ્રોગ્રામો દ્વારા સહિયારી રીતે વિકસાવવામાં આવેલ હોવાથી તેને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ છે. તો તમારે આ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ વાપરવી હોય તો એ સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે ફ્રી છે, જેને ઓપન સોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપન સોર્સ એટલે એવો પ્રોગ્રામ જે આપણને ઇન્ટરનેટ પર ફ્રીમાં મળી રહે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારે તૈયાર કરવામાં આવે છે તેનો સોર્સ કોડ પણ નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ હોવાથી તેને ઓપન ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જે ઓપરેટિંગ સિસ્ટમ સોર્સ કોડ ઉપલબ્ધ હોય તેને ઓપરેટિંગ સિસ્ટમ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની વધુ માહિતી માટે તમારે www.linux.org વેબસાઇટ ઉપયોગી બને છે. તો ઓપન સોર્સ વિશે ખ્યાલ આવે. ઓપન સોર્સ એટલે કે જેનો સોર્સ કોડ આપણે ઇન્ટરનેટ પરથી મફત ડાઉનલોડ કરી શકીએ તેને ઓપન સોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. તો હવે આપણે જોઈએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની પુરોગામી યુનિક્સ છે, બરાબર? એટલે કે એ કોના પરથી બનેલી છે? યુનિક્સ પરથી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તેમાં રહેલી સલામતી
વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે પ્રચલિત છે. તે જૂના કે ઓછી ગુણવત્તા ધરાવતા કોમ્પ્યુટર હાર્ડવેરમાં ઉપયોગમાં લઈ શકાય છે. તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તેનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકાય છે. તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગતતા ધરાવે છે, એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જેવી જ હોય છે, પરંતુ તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં આકર્ષક હોય છે. તેમાં બે પ્રકારના ઇન્ટરફેસ જોવા મળે છે. એક છે CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને બીજું છે GUI. GUIનું મિનિંગ થાય છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો તમને જે રાઈટ સાઈડ દેખાય છે જમણી બાજુ એ CLI જેમાં કમાન્ડ્સ લખેલા છે, બરાબર, એને CLI ઇન્ટરફેસ કહેવામાં આવે છે. અને ડાબી બાજુ તમે જોઈ શકો છો જેમાં આઇકન્સ જોવા મળે છે તેને GUI કહેવામાં આવે છે. લિનક્સમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સાથે કાર્ય કરવા માટે KDE, GNOME, યુનિટી પ્રકારના ડેસ્કટોપ એન્વાયરમેન્ટ ઉપલબ્ધ છે. લિનક્સમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ સાથે કાર્ય કરવા માટે ટર્મિનલ પ્રોગ્રામ ઉપલબ્ધ છે. તો ઉપર જે પ્રોગ્રામ ખુલેલો છે એ ટર્મિનલ પ્રોગ્રામ છે. લિનક્સમાં પૂર્વ નિર્ધારિત રીતે મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર જોવા મળે છે. તો આના કારણે તમે ઇન્ટરનેટનો ઉપયોગ તમે એ બ્રાઉઝરની અંદર કરી શકો છો. તો હવે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની લાક્ષણિકતાઓ જોઈએ. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની લાક્ષણિકતા નીચે મુજબ છે. તે વિશ્વભરના અનેક પ્રોગ્રામો દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. ઓપન સોર્સનો મિનિંગ ખબર છે તમને કે ફ્રીમાં મળી રહે તેવા સોફ્ટવેરને ઓપન સોર્સ કહેવામાં આવે છે, એટલે કે તે મફતમાં ઉપલબ્ધ છે. તે અનેક ભાષાઓમાં બનેલું છે, એટલે કે તેમાં અનેક જાતની ભાષાઓ, ગુજરાતી, હિન્દી, એમ યુએસની ભાષા ઇંગ્લિશ, ફ્રેન્ચ, ચાઇનીઝ ભાષામાં આ બધી ભાષાઓમાં લિનક્સ ઉપલબ્ધ છે. તે CLI અને GUIની પ્રકારની સુવિધા પૂરી પાડે છે. તે ઉચ્ચ કક્ષાની કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે જાણીતી છે. તે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધુ સુરક્ષિત છે. કેમ સુરક્ષિત છે એવું તમને સમજાવું. તેમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ છે. તેની અદ્યતન આવૃત્તિ વર્ષમાં 2 વખત રજૂ કરવામાં આવે છે. તો આ GUI અને CLIની સુવિધા તો પૂરી પાડે છે, પણ આકર્ષક રીતે પૂરી પાડે છે, જેમાં અનેક જાતના રંગોથી લિનક્સ બનેલું છે. અને સલામતીની વાત કરીએ તો આપણા વિન્ડોઝ સિસ્ટમની અંદર અનેકવાર વાયરસ આવવાની શક્યતા હોય છે. જેમ આ લિનક્સની અંદર વાયરસ આવવાની શક્યતા હોતી નથી. 0% વાયરસ શક્યતા છે. વિશ્વસનીયતા તો તમારી કોઈ પણ માહિતી ઉડી જતી નથી. અમુક ટાઈમ જ્યારે પાવર સપ્લાય, જ્યારે કે લાઇટ જતી રહે છે, ત્યારે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જાતે એ માહિતી સેવ કરી લે છે. એવું નહીં કે વિન્ડોઝની જેમ એ માહિતી નાશ પામે. પછી એ સુવાહ્યતા એટલે તમે એને ઇઝીલી એટલે સરળતાથી ઉપયોગ કરી શકો છો. તેથી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં તે વધુ સુરક્ષિત છે. લિનક્સના વિવિધ સ્વરૂપો જોઈએ તો લિનક્સ સ્ટોર વડે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ માટે એક વિશાળ સમુદાય તૈયાર કર્યો છે, જે તેના સતત વિકાસ માટે કાર્યરત છે. વિશ્વભરમાં અનેક પ્રોગ્રામરો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ અને ઉપયોગિતા વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો સોર્સ કોડ www.kernel.org વેબસાઇટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય સ્વરૂપોમાં ઉબુન્ટુ લિનક્સ, ફેડોરા, લિનક્સ ડેબિયન, લિનક્સ રેડ હેટ, લિનક્સ બોસ પ્રકારની આવૃત્તિઓ જોવા મળે છે.
જે સંસ્થા દ્વારા લિનક્સનો સોર્સ કોડ લઈને તે ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે તે તેના નામથી લિનક્સનું સ્વરૂપ નામ આપવામાં આવે છે. લિનક્સ વિવિધ સ્વરૂપનો હેતુ માહિતી સ્વરૂપની એકબીજાથી અલગ હોઈ શકે છે. એટલે કે નવા નવા વર્ઝનોમાં પોતપોતાની અલગ અલગ માહિતી તૈયાર કરીને પોતાની કંપની એક નવું સ્વરૂપ આપીને લિનક્સ રજૂ કરે છે. જેમ આપણા ભારતની લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે બોસ, એ આપણે આગળ શીખીએ. તો હવે ભારતની બોસ લિનક્સ વિશે સમજીએ. બોસ એ લિનક્સ આધારિત ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ છે. બોસનું પૂરું નામ ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન છે. બોસ લિનક્સને વર્ષ 2007માં ચેન્નઈની ભારતીય સોફ્ટવેર કંપની સીડેક એટલે કે સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. જો અહીંયા નીચે તમને બોસનું સિમ્બોલ જોવા મળે છે, તે પણ મફતમાં ઉપલબ્ધ છે. તે ડેસ્કટોપ કોમ્પ્યુટર અને સર્વર કોમ્પ્યુટર માટે ઉપલબ્ધ છે. ડેસ્કટોપ અને સર્વર કોમ્પ્યુટર વિશે માહિતી જાણવી હોય તો આપણે જે કોમ્પ્યુટરમાં કામ કરીએ છીએ તેને ડેસ્કટોપ કોમ્પ્યુટર કહેવામાં આવે છે અને ઇન્ટરનેટની લગતી માહિતી જ્યાં સંગ્રહ થાય છે તેને સર્વર કોમ્પ્યુટર કહેવામાં આવે છે. જેમ કે તમે ફેસબુક યુઝ કરો છો તો આની ઉપર જે ફેસબુક વાપરો છો તમારા કોમ્પ્યુટર મોબાઈલની અંદર એ તમારું ડેસ્કટોપ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. અને જે માહિતી જ્યાં સંગ્રહ થાય છે, જેમ કે તમે ફોટો અપલોડ કરો છો, કંઈક પોસ્ટ મૂકો છો, એ કોમ્પ્યુટરની ઉપર સેવ થાય છે, એ સર્વર કોમ્પ્યુટરની ઉપર સેવ થાય છે. તેમની વિવિધ આવૃત્તિઓના નામ સેતુ, તરંગ, અનંત, તેજસ, સાવીર, અનોખા, અનુપ વગેરે છે. તો આ બધા પ્રકારના નામની આવૃત્તિ બોસ લિનક્સ પર તૈયાર કરવામાં આવેલી છે. તે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ સહિત લગભગ તમામ ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. બોસ લિનક્સ વિશે વધુ માહિતી મેળવવા માટે www.bosslinux.org.in વેબસાઇટ પર ઉપયોગ કરી શકો છો. તમે નીચે યુઆઈ પણ જોઈ શકો છો કે બોસ લિનક્સ કેવું જોવા મળે છે. તો આ સાથે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તમને આ ચેપ્ટરમાં ના ખબર પડ્યો હોય તો તમે આ ચેપ્ટરની આગળ વિડીયો જોઈને તમે બધા પ્રકારના માહિતીને સોલ્વ કરી શકો છો. જોઈ શકો છો કે આમાં એક વસ્તુ લખેલી છે બધી, કે આ બધી વસ્તુઓ કેમ લખેલી છે, બરાબર, કારણ શું છે, કે આ બોસ લિનક્સ શું છે, કે લિનક્સની લાક્ષણિકતા શું છે, એ મેં લખેલી છે, બરાબર. તો આ વિગતોથી તમે ગૃહકાર્ય લખવામાં આસાની પડશે. હવે પછીનું જે ગૃહકાર્ય છે તે તમારી નોટબુકમાં જાતે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગૃહકાર્ય જોઈએ. પહેલું છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી હતી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ 1990ની અંદર લિનસ ટોરવર્ડ દ્વારા વિકસાવવામાં આવી હતી. બીજું છે લિનક્સનો અર્થ શું થાય, તો લિનક્સનો અર્થ લિનક્સ નોટ ફોર યુનિક્સ થાય છે. લિનક્સ કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે, તો લિનક્સ એ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. તો લિનક્સ શાના માટે પ્રચલિત છે, તો લિનક્સ એ આપણે મફત સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પ્રચલિત છે અને તેમાં GUI અને CLI આધારિત પદ્ધતિથી તમે કાર્ય કરી શકો છો. લિનક્સમાં પૂર્વ નિર્ધારિત રીતે કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે, તો એનો જવાબ છે મોઝિલા ફાયરફોક્સ. ભારતીય લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તેનું પૂરું નામ જણાવો. તો ભારતીય લિનક્સ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ બોસ છે. તેનું પૂરું નામ છે ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન. લિનક્સ કેટલા ઇન્ટરફેસ ધરાવે છે, કયા, તો લિનક્સ બે પ્રકારના ઇન્ટરફેસ ધરાવે છે. GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. ઉબુન્ટુ લિનક્સ વર્ષમાં કેટલી વખત રજૂ કરવામાં આવે છે, તો ઉબુન્ટુ લિનક્સ વર્ષમાં 2 વખત રજૂ કરવામાં આવે છે.
તો આ સાથે તમારું આ હોમવર્ક પણ મેં તમને પૂરું કરાવી દીધું છે. આ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. સાથે આ ઉપર સ્લાઇડમાં જે તમે લખાણ છે એ પણ તમે તમારી નોટબુક પર લખી શકો છો. આ સાથે આ વિડીયો આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.